નવસારીના જે એસપી છે સુશીલ અગ્રવાલ, એમણે પુરુષ આરોપીઓની પાસે ઉઠક બેઠક કરાવી અને સાથે સાથે ચીમકી પણ આપી કે એક સૂત્ર છે એ નોંધી લો કે ક્યાં ગુનેગારી છોડો, ક્યાં ગુજરાત છોડો. નમસ્કાર. અમદાવાદના વસ્ત્રાલમાં તાજેતરમાં જે દ્રશ્યો જોવા મળેલા, જાહેરમાં જે ગુંડાગર્દી જોવા મળેલી, સરેઆમ લોકોને તલવાર અને દંડા લઈને જે મારવાની ઘટના બનેલી, એ પછી ગુજરાત પોલીસ સફાળી જાગેલી અને એવી જાહેરાત કરી ગુજરાત પોલીસે કે 100 કલાકની અંદર આખા ગુજરાતની અંદર જે બી કોઈ ગુનેગાર હોય એની યાદી તૈયાર કરવામાં આવે. એટલે અસામાજિક તત્વોને સીધા દોર કરવાનું ગુજરાત પોલીસે જે અભિયાન શરૂ કર્યું છે એ હવે જિલ્લાઓમાં પણ ચાલી રહ્યું છે. અને નવસારી જિલ્લામાં એસપીએ 132 ગુનેગારોને બોલાવીને ઉઠક બેઠક કરાવી અને એમને ચીમકી પણ આપી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમદાવાદના વસ્ત્રાલની ઘટનાએ ગુજરાત પોલીસની ઊંઘ ઉડાડી નાખેલી અને ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે તાત્કાલિક દરેક પોલીસ કમિશનરો અને એસપીની સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરીને આદેશ આપ્યો હતો કે 100 કલાકની અંદર જે બી અસામાજિક તત્વો ગુંડાઓ છે એમની એક યાદી તૈયાર કરવામાં આવે. તો હવે આ અભિયાન જે છે એ જિલ્લામાં પણ પહોંચ્યું છે અને નવસારીમાં જુદા જુદા ગુનાઓમાં સંકળાયેલા, જેમ કે દારૂ, જુગાર, ખંડણી, વ્યાજખોરી, આ બધા ગુનામાં સંડોવાયેલા લગભગ 132 જેટલા આરોપીઓને એલસીબી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. એમાં મહિલાઓ પણ હતી, પરંતુ નવસારીના જે એસપી છે સુશીલ અગ્રવાલ, એમણે પુરુષ આરોપીઓની પાસે ઉઠક બેઠક કરાવી અને સાથે સાથે ચીમકી પણ આપી કે એક સૂત્ર છે એ નોંધી લો કે ક્યાં ગુનેગારી છોડો, ક્યાં ગુજરાત છોડો. આ સૂત્ર તમે નોંધી લેજો અને એક વખત આ છેલ્લી તક છે તમને સુધરી જવાની, તો સુધરી જજો, નહીં તો પછી કાયદાકીય પગલાં લઈને તમને જેલમાં મોકલવામાં આવશે. હવે જે મહિલા આરોપી હતી એના માટે એસપી સુશીલ અગ્રવાલે એમ કીધું કે એમણે મહિલાઓને વિનંતી કરી કે તમે સમાજની મુખ્ય ધારામાં જીવન જીવવા આવી જાઓ, કારણ કે આ બધી ગુનાખોરીની દુનિયામાંથી બહાર આવી જાઓ. અને સુશીલ અગ્રવાલે સાથે સાથે એમ પણ કીધું કે જે મહિલાઓને જરૂર પડશે એ જો પોલીસનો સંપર્ક કરશે તો પોલીસ પોતે રોજગારીની વ્યવસ્થા ઊભી કરી આપશે, એવી વાત એસપીએ કરી. તો આ એક સારી વાત છે કે ભાઈ કોઈ મહિલાઓ કોઈ મજબૂરીને કારણે કે કોઈ સંજોગ વસાત જો ગુનાખોરીની દુનિયામાં ગઈ હોય તો એ સમાજના મુખ્ય ધારામાં આવે અને એને રોજગારી મળે તો એ એના ફેમિલીને પણ જાળવી શકે અને એને ગુનાખોરી દુનિયામાંથી બહાર પણ આવી શકે અને એક વ્યવસ્થિત જીવન જીવી શકે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.